ગોંડલ તાલુકાના ચોરડી ગામે ગૌચર જમીનમાં જેટકો કંપની દ્વારા હાથ ધરાયેલી વીજપોલની કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સતત બીજા દિવસે ખેડૂતોએ સ્મશાન નજીક આવેલા તળાવમાં બેસીને અડધી જળસમાધિ લીધી હતી અને તબલા મંજીરા સાથે રામધૂન ગાઈને અનોખો વિરોધ પ્રગટ કર્યો છે। આ આંદોલનમાં ગોમટા, વેકરી, પાટીદળ અને ત્રાકુડા સહિતના ગામોમાંથી 200થી વધુ ખેડૂતો, સરપંચો તેમજ સ્થાનિક આગેવાનો જોડાયા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે નેતાઓ અને ઉદ્યોગપતિઓની જમીન બચાવવા માટે વીજપોલનો રૂટ ફેરવવામાં આવ્યો છે, જેનાથી સામાન્ય ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। કલેક્ટરે રજૂઆત માટે બોલાવ્યા હોવા છતાં પોલીસ બંદોબસ્ત સાથે કામ ચાલુ રાખતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે। તો ગઈકાલે અમે ઘણો વિરોધ કર્યો, પણ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને દાદાગીરીથી કામ ચાલુ રાખ્યું। એટલે આજે અમે ચોરડી ગામ અને બાજુમાં પાટીદળ ગામ, ગોમટા ગામ સહિતના ખેડૂતો આજે અમારી મદદમાં આવ્યા છે। બધા ગામના ખેડૂતો અહીંયા ભેગા થયા છે। આજે એક નવીન કાર્યક્રમ આપ્યો કે જે જગ્યાએ જેટકોનો થાંભલો નાખે તેની બાજુમાં જે છે નદી જેવું, એમાં અમે જળ સમાધિ, અડધી જળ સમાધિ લઈ અને આનો વિરોધ કર્યો। અને આવા જલદ કાર્યક્રમ આથી વિશેષ પણ આપતા જ રહેશું જ્યાં સુધી આ જેટકો કંપની અને એની દાદાગીરી બંધ કરવામાં નહીં આવે। વાત સદન સાચી છે અને જેની માંગ છે ખેડૂતોની એ 100% માન્ય રાખવી પડે તેવી જ છે। હવે આગળ સરકાર શું વિચારે તે સરકારને વિચારવાનું છે। અને જે કાંઈ આંદોલન છે અને જે પરિપત્ર, કાલે અમને પરિપત્ર માંગ્યો હતો ખેડૂતોએ, તો પરિપત્રમાં એવું કીધું કે પરિપત્ર અમારે છે, પણ પરિપત્રની અંદર કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી કે જેની કિંમત નક્કી કરવાની બાકી છે, તો આ લોકો કામ ચાલુ કરવા માંડ્યા। કિંમત નક્કી નથી થઈ ત્યાં સુધી ખેડૂતોની પરમિશન